જ્ઞાનીબેન ઠાકોરનો કોંગ્રેસ સામે સવાલ ઉઠાવતા પાર્ટીમાં ખળભળાટ। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસને એકમાત્ર બેઠક બનાસકાંઠાની મળી છે। આ બેઠક પર જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરીને હરાવી ભવ્ય જીત મેળવી છે અને સાથે જ ભાજપનું હેડ્રિકનું સપનું પણ રોળાયું છે। તો જ્ઞાનીબેન ઠાકોરે આ જીત બદલ બનાસકાંઠાની જનતાનો આભાર માન્યો હતો અને સાથે જ રાજ્યમાં કોંગ્રેસ સંગઠનની કામગીરીને લઈને સલાહ પણ આપી દીધી હતી। તો બનાસકાંઠા લોકસભા બેઠક પર જીત બાદ જ્ઞાનીબેન ઠાકોરે રાજ્યમાં કોંગ્રેસ સંગઠનની કામગીરીને લઈને કહ્યું કે બીજેપીની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો જ અભાવ છે। ઉમેદવારે પોતાના દમ પર અથવા સમાજના દમ પર લડવું પડે છે। જે દિવસથી પાર્ટી ચૂંટણી લડતી થશે તે દિવસથી જન આશીર્વાદ પણ મળશે। જો કે બનાસકાંઠાથી એની શુભ શરૂઆત થઈ ચૂકી છે અને જ્ઞાનીબેન ઠાકોરે આગળ કહ્યું કે પક્ષ વિરોધી કામ કરતા હોય એવા લોકોને પાર્ટીમાં સ્થાન આપવું ન જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવી જોઈએ। જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકો તેનાથી પ્રેરિત થયા છે, જેના કારણે પાર્ટીને ઘણીવાર નુકસાન થતું હોય છે। હું કોઈને સલાહ આપવા માટે નહીં પરંતુ મારો વિચાર રજૂ કરું છું। આવું કહીને જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસ પાર્ટી ઉપર સવાલો ઉઠાવ્યા હતા, જેને લઈને કોંગ્રેસ પાર્ટીની અંદર ખળભળાટ મચી જવા પામ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।